વલસાડ જિલ્લામાં સતત અને અનરાધાર વરસાદના કારણે તેને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નદીઓ વહેતા 50થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઓલક નદીમાં પણ પાણીનું ઘોડાપૂર આવ્યું છે. ઓરંગા, દમણગંગા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું. પોલીસે બેરિકેડિંગ લગાવી રસ્તાઓ બંધ કર્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જાવેદ ખાન જોડાયા છે. જાવેદ, જણાવશો, જે રીતે અનરાધાર વરસાદ, બીજી તરફ નદીઓએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, શું વિગત? વલસાડ જિલ્લામાં મોડી રાતથી પડેલા ધોધમાર વરસાદને કારણે જિલ્લાની જે તમામ નદીઓ છે, પાર, કોલક, તાન, માન, દમણગંગા, ઔરંગા જેવી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ભારે વરસાદ ઉપરવાસ અવિરત પડી રહ્યો છે, જેના કારણે નદીઓમાં પાણી આવતાની સાથે નદીઓનું જળસ્તર વધ્યું છે, જેના કારણે જિલ્લાના 50થી જે વધુ રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે. લો લેવલના બ્રિજ લોકોને અવર જવર ન થાય તે માટે પોલીસ દ્વારા બેરિકેડિંગ મૂકવામાં આવ્યા છે અને લોકોને અવર જવર કરવા પર મનાઈ કરવામાં આવી છે. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોના જે લોકો છે તેઓને નદીના પટમાં ન જવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તો જે નદી પોતાની ભયજનક સપાટીથી વહેતા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાય તે માટે વહીવટી તંત્ર અગમચેતીના ભાગરૂપે નજર રાખીને બેઠું છે. જી, આભાર જાવેદ સમગ્ર માહિતી બદલ.